હેલો ફ્રેન્ડ્સ, હું સીએ જાગૃતિ શાહ. આજના આ વિડીયોમાં આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે સ્ટ્રેટેજિક ડિસિઝન કઈ રીતે લેવું એ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. કોઈપણ ગોલને અચીવ કરવા માટેના ડિફરન્ટ સ્ટેપ્સ હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનો એકમાત્ર ગોલ આપણી અનુકૂળતા અને જરૂરિયાત મુજબ મેક્સિમમ ફાઇનાન્શિયલ ગેઇન પ્રાપ્ત કરવાનો હોય છે, અને એ મુજબ પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના 1 by 1 સ્ટેપ વિશે ડિટેલમાં ચર્ચા કરીએ. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પહેલું મહત્વનું સ્ટેપ છે અસેટ એલોકેશન. આપણે આગળના વિડીયોમાં પણ ચર્ચા કરી ગયા છીએ કે મુખ્યત્વે અસેટ ક્લાસમાં ગોલ્ડ, રિયલ એસ્ટેટ, ફિક્સ ડિપોઝિટ, કોર્પોરેટ બોન્ડ, ગવર્મેન્ટ બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટ છે. હાયર રિસ્ક હાયર રિટર્ન અને લોઅર રિસ્ક લોઅર રિટર્ન એ કન્સેપ્ટથી દરેક અસેટ ક્લાસના અલગ અલગ કેરેક્ટર છે. આપણી એજ, રિસ્ક લેવાની ક્ષમતા, બીજી રેગ્યુલર આવકના સ્ત્રોત વગેરે દરેક વસ્તુને વેઇટેજ આપીને પહેલાં તો એ નક્કી કરવું જરૂરી છે કે મારા ટોટલ ઇન્વેસ્ટમેન્ટમાંથી કેટલા પર્સન્ટેજ ભાગ મારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવો છે. આ અસેટ એલોકેશનના પર્સન્ટેજ દરેક વ્યક્તિના પોતાની જરૂરિયાત મુજબ અલગ અલગ હોય છે. અહીં મેઇન પ્લાનિંગની શરૂઆત થાય છે, અને એ વિશે કોઈ એક્સપર્ટ ફાઇનાન્શિયલ એડવાઇઝરની એડવાઇસ લેવી ખૂબ જ જરૂરી છે. મોટાભાગના કેસમાં ઇન્વેસ્ટરને અલગ અલગ અસેટ ક્લાસ અને એના બેઝિક કેરેક્ટર શું છે એ વિશે સમજ જ નથી હોતી, એટલે ઇન્વેસ્ટમેન્ટનો ફર્સ્ટ સ્ટેજ જ ખોટો થઈ જાય છે. હવે આપણે બીજા સ્ટેપ તરફ આગળ વધીએ. તો આ સ્ટેજમાં મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું રોકાણ કરવું એ એલોકેશન ફિક્સ થઈ ગયું છે. હવે ડિસિઝન એ લેવાનું છે કે કયા મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું રોકાણ કરવું. અહીં આપણે મ્યુચ્યુઅલ ફંડને મુખ્યત્વે 3 કેટેગરીમાં વિભાજિત કરીશું. ફર્સ્ટ વન ઇઝ હાયર રિસ્ક એન્ડ હાયર રિટર્ન, એટલે કે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ. આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ એમનું 100% ફંડ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. સેકન્ડ વન ઇઝ બેલેન્સ ફંડ, એટલે કે મોડરેટ રિસ્ક એન્ડ મોડરેટ રિટર્ન. આવા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ અંદાજિત 60 to 70% ફંડ ઇક્વિટી શેર્સમાં અને બાકીનું ડેપ્ટ એટલે કે ફિક્સ્ડ ઇન્કમવાળી સિક્યોરિટીમાં રોકાણ કરતા હોય છે, જેને શેરબજારની વધઘટ સાથે કોઈ કનેક્શન નથી. થર્ડ વન ઇઝ લોઅર રિસ્ક એન્ડ લોઅર રિટર્ન, એટલે કે ડેપ્ટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ. આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ પોતાના ફંડનું 100% ઇન્વેસ્ટમેન્ટ ફિક્સ્ડ ઇન્કમવાળી સિક્યોરિટીમાં કરતા હોય છે, જેને શેરબજારની વધઘટ સાથે કોઈ લેવા દેવા નથી. તો અહીં મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું ઇન્વેસ્ટ કરવું એ નક્કી કર્યા બાદ મુખ્યત્વે 3 પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું એલોકેશન આપવું એ જરૂરી છે. અહીં સ્ટેપ 2 બાદ આપણને ખબર છે કે આપણને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું રોકાણ કરવું છે, બેલેન્સ મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું રોકાણ કરવું છે અને ડેપ્ટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું રોકાણ કરવું છે. હવે આપણે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે એવા ફંડ્સ કે જે પોતાના AUMનું 100% ઇન્વેસ્ટમેન્ટ શેર માર્કેટમાં કરતા હોય છે, પરંતુ તેમાં પણ અલગ અલગ કેટેગરી હોય છે, જેની બેઝિક સમજ હોવી ખૂબ જ જરૂરી છે. ફર્સ્ટ કેટેગરી ઇઝ લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ. કંપનીના નંબર ઓફ શેર્સને તેની માર્કેટ વેલ્યુ વડે મલ્ટીપ્લાય કરવાથી તેનું માર્કેટ કેપિટલાઇઝેશન આવે છે. જેમ કે હાલમાં સ્ટોક માર્કેટમાં જેટલી પણ લિસ્ટેડ કંપની છે તેમાં હાઈએસ્ટ માર્કેટ કેપ રિલાયન્સનું છે. તો આવી હાઈએસ્ટ માર્કેટ કેપવાળી પહેલી 100 કંપનીને લાર્જ કેપ શેર્સ કહેવામાં આવે છે. લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ પોતાના AUMનો મોટાભાગનો હિસ્સો લાર્જ કેપ શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે. લાર્જ કેપ શેર્સને મોટાભાગે બ્લુ ચીપ કંપનીઝ કહેવામાં આવે છે. લાર્જ કેપ શેર્સને લો રિસ્ક લો રિટર્ન કેટેગરીમાં મૂકી શકાય છે. અગેન સ્ટોક સ્પેસિફિક અપવાદ હોઈ શકે છે, એટલે કે સ્ટોક માર્કેટમાં જ્યારે મૂવમેન્ટ આવે ત્યારે સ્મોલ અને મિડ કેપ કંપનીમાં જેટલો ઘટાડો થતો હોય છે તેટલો ઘટાડો લાર્જ કેપ કંપનીમાં નથી થતો હોતો. નેક્સ્ટ કેટેગરી ઇઝ મિડ કેપ ફંડ. માર્કેટ કેપિટલાઇઝેશન જેનું હાઈ હોય એવી 100 કંપની પછીની 150 કંપની એટલે 101 થી લઈને 250 નંબરવાળી કંપનીને મિડ કેપ શેર્સ કહેવામાં આવે છે. મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ પોતાના AUMનો મોટા ભાગનો હિસ્સો મિડ કેપ શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે. મિડ કેપ ફંડને મીડિયમ રિસ્ક મીડિયમ રિટર્ન કેટેગરીમાં મૂકી શકાય છે, એટલે કે જ્યારે માર્કેટ વધારે પડતી હોય ત્યારે લાર્જ કેપ શેર્સની સરખામણીમાં મિડ કેપ શેર્સ વધારે ઘસાતા હોય છે. નેક્સ્ટ કેટેગરી ઇઝ સ્મોલ કેપ ફંડ. જેનું માર્કેટ કેપિટલાઇઝેશન વધારે હોય એવી પહેલી 250 કંપની પછીની જેટલી પણ લિસ્ટેડ કંપની છે એ બધી સ્મોલ કેપ શેર્સ કહેવામાં આવે છે. સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ પોતાના AUMનો મોટાભાગનો હિસ્સો સ્મોલ કેપ શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે. સ્મોલ કેપ ફંડને હાઈ રિસ્ક હાઈ રિટર્ન કેટેગરીમાં મૂકી શકાય છે, એટલે કે જ્યારે શેરબજારમાં વધારે વધારો થતો હોય ત્યારે લાર્જ કેપ અને મિડ કેપની સરખામણીમાં સ્મોલ કેપ શેર્સમાં વધુ વધારો થતો હોય છે, અને તેનાથી વિપરીત જ્યારે શેરબજારમાં ઘટાડો થાય ત્યારે લાર્જ કેપ અને મિડ કેપની સરખામણીમાં સ્મોલ કેપ શેર્સમાં વધારે ઘટાડો થતો હોય છે. અગેન સ્ટોક સ્પેસિફિક અપવાદ હોઈ શકે છે. ધ નેક્સ્ટ કેટેગરી ઇઝ મલ્ટી કેપ ફંડ. આ પ્રકારના ફંડ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ એમ દરેક પ્રકારના ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે. સેબીની હાલની ગાઈડલાઈન મુજબ
લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ એમ દરેક કેટેગરીમાં મિનિમમ 25% ઇન્વેસ્ટમેન્ટ કરવું ફરજિયાત છે. ધ નેક્સ્ટ કેટેગરી ઇઝ સેક્ટરલ ફંડ. આવા ફંડ કોઈ પર્ટિક્યુલર થીમ સાથે આવે છે અને એ થીમ મુજબ જે તે સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, જેમ કે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટર, ફાર્મા સેક્ટર, MNC સેક્ટર વગેરે. જેમ કે લોકડાઉન પહેલાં જેમણે પણ ફાર્મા સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું એમને લગભગ બધા જ ફંડ હાઉસે 40% થી 50% જેટલું રિટર્ન આપ્યું છે. જો આપ કોઈ પર્ટિક્યુલર સેક્ટર પ્રત્યે બુલિશ હો અને એ સેક્ટરનું કોઈ પર્ટિક્યુલર ફંડ અવેલેબલ હોય તો તમે તેમાં જરૂરથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ કેટેગરી ઇઝ સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ. આવા ફંડ મુખ્યત્વે રિટાયરમેન્ટ તેમજ માઇનર ચિલ્ડ્રનના એજ્યુકેશન અથવા તો માઇનર ચિલ્ડ્રન જ્યારે મેજર થાય ત્યારની રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખી અને વળતર મળે તે પ્રમાણે બનાવવામાં આવેલા હોય છે. આવા ફંડમાં જનરલી લોક ઇન પીરિયડ લાંબો હોય છે. ધ નેક્સ્ટ વન ઇઝ ટેક્સ સેવર ફંડ ઓર ELSS. આ પ્રકારના ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ઇન્કમ ટેક્સની કલમ 80C મુજબ મેક્ઝિમમ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ તમારી ટેક્સેબલ આવકમાંથી બાદ મળે છે. આ પ્રકારના ફંડમાં 3 વર્ષનો લોક ઇન પીરિયડ હોય છે. તો અહીં આપણે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ વિશેની ચર્ચા સમાપ્ત કરીશું અને બેલેન્સ ફંડ વિશે ચર્ચા કરીશું. બેલેન્સ ફંડ પોતાના AUMનો 60% થી 70% હિસ્સો ઇક્વિટી શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે અને બાકીનો હિસ્સો ડેપ્ટ ઓરિએન્ટેડ સિક્યુરિટીઝ એટલે કે ફિક્સ્ડ ઇન્કમવાળી સ્કીમ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે. એટલે કે આમાં બજારની મૂવમેન્ટનું રિસ્ક ઘટી જાય છે. કેટલીક હાઇબ્રિડ કેટેગરીના બેલેન્સ ફંડ તો 80% થી 85% ઇન્વેસ્ટમેન્ટ શેર્સમાં કરતા હોય છે અને 15% થી 20% ડેપ્ટ સિક્યુરિટીઝમાં કરતા હોય છે. ઇક્વિટી અને ડેપ્ટમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું તેના પર્સન્ટેજ બજારની મૂવમેન્ટ પ્રમાણે નક્કી કરવાની ઓથોરિટી જે તે ફંડ હાઉસને હોય છે. જો બજારમાં ભવિષ્યમાં મંદી લાગે તો ઇક્વિટીના પર્સન્ટેજ ઘટાડવામાં આવે છે અને જો બજારમાં તેજી લાગે તો ઇક્વિટીના પર્સન્ટેજ વધારવામાં આવે છે. બેલેન્સ મ્યુચ્યુઅલ ફંડનું ટેક્સેશન ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ પ્રમાણે જ લાગે છે. તો આજે આપણે ટાઈપ્સ ઓફ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ અને બેલેન્સ મ્યુચ્યુઅલ ફંડ વિશે જે ચર્ચા કરી તેની સમરી આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે પછીના વિડીયોમાં આપણે ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. મ્યુચ્યુઅલ ફંડના એલોકેશન માટે એમના પ્રકારની બેઝિક સમજ હોવી ખૂબ જરૂરી છે. અંધારામાં તીર મારવાથી નિશાના પર લાગી જાય તેની શક્યતા જેટલી હોય છે તેટલી જ શક્યતા પ્રોપર રિસર્ચ અને પ્લાનિંગ કર્યા વગર ઇન્વેસ્ટમેન્ટ કરી અને ધાર્યું વળતર મેળવવાની હોય છે. તો આપ જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ રિસર્ચ બેઝ પ્રોપર પ્લાનિંગ કરી અને પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરવું હિતાવહ છે. ફ્રેન્ડ્સ, મારા આ વિડીયો ઉપર જરૂરથી તમારા અભિપ્રાય આપશો તેમજ તમારા પસંદગીના સબ્જેક્ટ અમને જણાવશો તો ભવિષ્યમાં અમે એને કવર કરવાની કોશિશ કરીશું. થેન્ક યુ.